નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 3 કલાકમાં જ રાજકીય પલટી। કોંગ્રેસમાં જોડાયેલી નગરસેવિકા ફરી ભાજપમાં ઘર વાપસી। શહેરની રાજનીતિમાં અચાનક વળાંક લાવતી ઘટના સામે આવી છે। ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલી નગરસેવિકાએ માત્ર 3 કલાકમાં જ ફરી ભાજપમાં ઘર વાપસી કરી લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જોર પકડી છે। મળતી માહિતી મુજબ સંબંધિત નગરસેવિકાએ ભાજપ પર મહિલાઓના સન્માનનો અભાવ અને દલિત સમાજનું અપમાન થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે પક્ષનો ત્યાગ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। તેમના આ નિર્ણયને લઈને રાજકીય ક્ષેત્રમાં ચકચાર મચી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 3 કલાકના ટૂંકા ગાળામાં જ નગરસેવિકાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો। આ અચાનક થયેલા ફેરફાર પાછળના કારણો અંગે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આંતરિક દબાણ, રાજકીય સમીકરણો અથવા સમજૂતીના કારણે આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। આ ઘટનાએ બંને પક્ષોની અંદર ચર્ચા અને સવાલો ઊભા કર્યા છે। એક તરફ કોંગ્રેસમાં જોડાયા બાદ તરત જ બહાર નીકળી જવાની ઘટનાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભાજપમાં પાછા આવવાથી પાર્ટી દ્વારા તેને સ્વાગત કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે। આ સમગ્ર પ્રકરણને કારણે શહેરની રાજનીતિમાં અચાનક ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ વિજય બારૈયા, મહુવા। કશી લાલચ નથી આવી, મેં કીધું મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી। બેન, એવું શું થયું 3 કલાકમાં આપને ભૂલ સમજાઈ ગઈ? કંઈક તો થયું હશે, કોઈના આગેવાનોના ફોન આવ્યા હશે, કાર્યાલયમાંથી કોઈનો ફોન આવ્યો હશે। 3 કલાકમાં શું એવી ઘટના? ના, મારી માથે કોઈનો ફોન પણ નથી આવ્યો અને કશું થયું નથી। મારી રીતે મને ભૂલ સમજાઈ ગઈ કે મેં આ ખોટું કાર્ય કર્યું છે કોંગ્રેસમાં જઈને। અચ્છા, તમારા વિસ્તારમાં જે દારૂના આંકડાઓ કે જુગારના આંકડાઓ ચાલતો હોય છે, તમે અગાઉ આક્ષેપ કર્યા છે, તેની સામે હવે તમે પડસો બંધ કરાવશો? એવું અત્યારે તો કશું ચાલતું જ નથી।